સુરતના ઉધના પોલીસ સ્ટેશન દ્વારા ઝડપી પાડવામાં આવેલા ₹1,550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામાન્ય લોકોથી લઈ રત્ન કલાકારો, ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓ, ફેશન ડિઝાઇનરો અને બોગસ દસ્તાવેજો બનાવનારો પણ સામેલ છે। ઉધના પોલીસે અત્યાર સુધી કુલ 25 આરોપીઓની ધરપકડ કરીને આ કેસમાં કડીઓ જોડવાનું કામ સતત ચાલુ છે। આ સાયબર ફ્રોડ ટોળકી દ્વારા આરોપીઓને પ્રતિ એકાઉન્ટ દીઠ 50,000થી 2 લાખ રૂપિયા સુધીનું કમિશન આપવામાં આવતું હતું। આ કમિશનની લાલચમાં અનેક લોકો ફસાયા, જેમાં રત્ન કલાકારો, ટેક્સટાઇલના વેપારીઓ, ફેશન ડિઝાઇનરો અને બિલ્ડિંગ સુપરવાઇઝરો પણ સામેલ હતા। ₹1.5 લાખ પેજના એક ચાર્જશીટ પણ આ 4 આરોપી જો પહેલે પકડાયા તેના કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે। આ એકાઉન્ટ આ લોકો 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા તકના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે, જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોનો પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં નીકળે છે। તો આ હિસાબથી 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથોસાથ 2 એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા, એવા 2 આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી। કુલ 13 આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે। જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે।